રોમાંચક ભાગ માટે તૈયાર થઈ જાઓ. હવે આપણે એ શક્તિશાળી સાધનો વિશે વાત કરીશું જે આપણું બંધારણ આપણને આપણા મૂળભૂત અધિકારોના રક્ષણ માટે આપે છે. આપણું જે બંધારણ છે ને એ આપણને 5 જબરદસ્ત પાવરફુલ ટૂલ્સ આપે છે, જેને કહેવાય છે રિટ્સ. આર્ટિકલ 32 અને 226 હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આ રિટ્સ બહાર પાડી શકે છે. અને સાચું કહું તો આ રિટ્સ સામાન્ય નાગરિકના હાથમાં રહેલા બ્રહ્માસ્ત્ર જેવા છે. આમાંથી સૌથી પહેલી અને સૌથી મહત્વની રીત છે હેબિયસ કોર્પસ. આ વ્યક્તિગત સ્વતંત્રતાનો પરમ રક્ષક છે. એનો શાબ્દિક અર્થ છે શરીરને હાજર કરો. આ સ્લાઇડમાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે કે આ કામ કેવી રીતે કરે છે. જો કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવે તો કોર્ટ સીધો જ સત્તાવાળાઓને આદેશ આપે છે કે એ વ્યક્તિને અમારી સામે હાજર કરો, અને જો અટકાયત ગેરકાયદેસર જણાય તો તરત જ એને મુક્ત કરવાનો હુકમ થાય છે. વ્યક્તિગત સ્વતંત્રતા જેટલી જરૂરી છે સરકારી જવાબદારી, અને એના માટે છે આપણી બીજી શક્તિશાળી રીત મેન્ડેમેસ, જેનો અર્થ છે અમે આદેશ આપીએ છીએ. કોઈ સરકારી ઓફિસમાં કામ અટકી ગયું હોય એવો અનુભવ થયો છે? બસ આ રીત એ જ સુનિશ્ચિત કરે છે કે સરકારી અધિકારીઓ અને સંસ્થાઓ પોતાની કાનૂની ફરજ પૂરી કરે. આ આદેશ દ્વારા કોર્ટ તેમને તેમનું કામ કરવા માટે મજબૂર કરી શકે છે. તો આ બધી ચર્ચા પછી આખરે આપણે શું શીખ્યા? આ ભારેખમ લેટિન શબ્દો અને કાયદાકીય સિદ્ધાંતો આપણા રોજિંદા જીવન માટે ખરેખર શું અર્થ ધરાવે છે? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. જો ટૂંકમાં કહીએ તો નિષ્પક્ષતા, સ્થિરતા, જવાબદારી અને સુરક્ષા. ઓડી અલ્ટરમ પાર્ટમ નિષ્પક્ષતા સુનિશ્ચિત કરે છે. સ્ટેર ડિસિસિસ કાયદાને સ્થિરતા આપે છે. મેન્સરિયા જવાબદારી નક્કી કરે છે. અને હેબિયસ કોર્પસ જેવી રીટ્સ આપણને સુરક્ષા આપે છે. આ બધા સિદ્ધાંતો એક ન્યાયી સમાજના સ્તંભ જેવા છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: સાયબર ક્રાઇમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા પ્રાઇવસી, આજના ડિજિટલ યુગના જે નવા પડકારો છે, શું એનો સામનો કરવા માટે આ સદીઓ જૂના સિદ્ધાંતો પૂરતા છે? કે પછી આપણને નવા કાનૂની સાધનોની જરૂર પડશે?